આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। આ આપણું છઠ્ઠું ચેપ્ટર છે અને બહુ મજાનું ચેપ્ટર છે। ઓકે, તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એના ઇન્ટ્રોડક્શનથી। તો સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો ઘણા લાંબા સમયથી આપણે જે વિદ્યુત શાસ્ત્ર છે અને જે ચુંબકીય શાસ્ત્ર છે એ બંનેને અલગ શાખાઓ માનતા હતા। આપણે એવું માનતા હતા કે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી, પરંતુ આ આપણો ભ્રમ હતો। 19મી સદીની શરૂઆતની જો આપણે વાત કરીએ તો કેટલાક સાયન્ટિસ્ટો એવા પેદા થયા જેવા કે ઓર્સ્ટેડ। આપણે ઓર્સ્ટેડનો પ્રયોગ ભણી ચૂકેલા છીએ। ઓર્સ્ટેડ હતું, એમ્પિયર હતું, મેક્સવેલ હતું, ફેરાડે હતું। આ બધા જે સાયન્ટિસ્ટો હતા એમને એવું પ્રસ્થાપિત કર્યું પ્રયોગો દ્વારા, પ્રૂફ સાથે એમને પ્રસ્થાપિત કર્યું કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે બહુ ગાઢ સંબંધ છે। આ બંને અલગ શાખાઓ નથી, પરંતુ આ બંને વચ્ચે જબરજસ્ત એવો ગાઢ સંબંધ છે। એવું કોને પ્રસ્થાપિત કર્યું? તો આ બધા સાયન્ટિસ્ટોએ, એમ્પિયર, મેક્સવેલ, ઓર્સ્ટેડ, આ બધા સાયન્ટિસ્ટોએ પ્રયોગો દ્વારા એ વસ્તુ પ્રસ્થાપિત કરી। બરોબર છે? આપણે એમને જે પ્રયોગો કર્યા એ પ્રયોગોની અંદર એવું ખબર પડ્યું કે ભાઈ જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। મેં અહીં આગળ લખેલું પણ છે, મેં અહીં આગળ પોઈન્ટો લખી કાઢ્યા છે। બરોબર? આ બધા સાયન્ટિસ્ટોએ એવું પ્રયોગો દ્વારા સૂચવ્યું કે કોઈ પણ વાહક તારમાંથી અથવા તો ગુંચરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। આવો પહેલો પ્રેક્ટિકલ કોને કર્યો હતો? તો ઓર્સ્ટેડ જે એક વિજ્ઞાન શિક્ષક હતો, એને પ્રયોગો દ્વારા એવું બતાવ્યું કે ભાઈ તમે કોઈ એક વાહક તાર લ્યો અને એની અંદરથી જો પ્રવાહ પસાર કરો છો તો એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હોય છે। બરોબર? આ એને એક પ્રયોગ કરતા જ જોયું હતું। બરોબર? એ સ્કૂલની અંદર એક પ્રેક્ટિકલ કરી રહ્યો હતો અને એને જોયું કે ભાઈ એક વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કર્યો તો એની આજુબાજુ જે ચુંબકીય સોય પડી હતી એની અંદર ડિફ્લેક્શન જોવા મળ્યું। મેં અહીંયા પ્રયોગ પણ લખેલો છે કે ઓર્સ્ટેડે એવું સૂચવ્યું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। મેં અહીંયા આગળ બતાવેલો છે, આપણે જાણીએ પણ છીએ કે અહીંયા આગળ જો એક બેટરી જોડેલી છે, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, આ આપણો વાહક તાર છે। તો વાહક તારમાંથી જેવો પ્રવાહ પસાર કર્યો એટલે આ જે ચુંબકીય સોય હતી એનું શું થયું? કોણાવર્તન। જ્યારે પ્રવાહ પસાર થતો નથી ત્યારે ચુંબકીય સોયની જે નીડલ છે એ આ રીતે ગોઠવાયેલી હતી, પરંતુ જેવો પ્રવાહ એની અંદરથી પસાર થયો એટલે ચુંબકીય સોયનું કોણાવર્તન થયું આમ। બરોબર છે? એની જો પ્રવાહની દિશા ઉલટાવી તો ચુંબકીય સોયનું કોણાવર્તન પહેલા કરતો બિલકુલ વિરુદ્ધ દિશામાં થયું, આમ થયું। મતલબ કે અહીંયા આગળ કંઈક નવી પ્રક્રિયા થતી હોવી જોઈએ। આ શરૂઆત હતી, અત્યારે હાલ તો આપણને આ એક નવીનતા લાગે કે ભાઈ આમાં શું થઈ ગયું, પરંતુ એ વખતે જ્યારે આ પ્રેક્ટિકલ થયો તો એને ફિઝિક્સની અંદર બહુ મોટો હાહાકાર મચાવી દીધો હતો। કારણ કે બહુ લાંબા સમય સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચે કોઈ સંબંધ છે જ નહીં, પરંતુ ઓર્સ્ટેડે આ આપણો જે ભ્રમ હતો એને દૂર કર્યો અને એને કહ્યું કે ભાઈ કોઈ પણ વાહક તારમાંથી જો પ્રવાહ પસાર કરીએ તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। પ્રવાહ પસાર કરીએ મતલબ કે વન ટાઈપ ઓફ વિદ્યુત ક્ષેત્ર, અને એના લીધે ચુંબકીય ક્ષેત્ર જનરેટ થાય છે। બરોબર? હવે આ જ્યારે પ્રેક્ટિકલ થયો ને 19મી સદીની શરૂઆતમાં, એટલે ફિઝિક્સના જેટલા પણ સાયન્ટિસ્ટો હતા, બરોબર, હેનરી હતું, એના સિવાય ફેરાડે હતું, આ બધા જે સાયન્ટિસ્ટો હતા, ફેરાડે એમાં સૌથી મેઇન લીડર છે આપણા પ્રયોગોની અંદર। તો આ બધા જે સાયન્ટિસ્ટો હતા એ લોકો વિચારવા લાગે કે ભાઈ આ તો કંઈક નવું આવ્યું। પહેલા તો આપણે આ બંને અલગ શાખાઓ માનતા હતા, પરંતુ હવે ખબર પડી કે ભાઈ અહીંયા આગળ કંઈક ના કંઈક સંબંધ હોવો જોઈએ। તો એ વખતે લોકોને એક વાતમાં રસ પડ્યો। કઈ વાતમાં રસ પડ્યો? કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો શું ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય? કારણ કે એ વખતે મેઇન પ્રોબ્લેમ હતો ઇલેક્ટ્રિસિટીનો। એ વખતે ઇલેક્ટ્રિસિટી આટલી બધી આપણે સસ્તી મેળવી શકતા હતા નહીં। એ લોકોનું શું માનવું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, પરંતુ હવે લોકોને એનાથી વિપરીત અસરમાં રસ પડ્યો। કારણ કે એ વખતે ઇલેક્ટ્રિસિટીની બહુ જબરજસ્ત એવી જરૂરિયાત હતી, આટલી સસ્તી હતી નહીં। બરોબર?
તો એ વખતે બધા સાયન્ટિસ્ટો વિચારતા થયા કે ભાઈ શું ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય? આ તો થઈ ગયું, ઓસ્ટ્રેલિયા બતાવી દીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જો દાખલ કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર જનરેટ થવાનું જ છે. પરંતુ હવે લોકોને રસ પડ્યો કે ભાઈ શું ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય છે? આની અંદર સાયન્ટિસ્ટો વિચારતા થયા, બરોબર. અને એની અંદર સૌથી મેઇન હતો ફેરાડે અને હેનરી. આ બધા જે સાયન્ટિસ્ટો હતા એમને આની અંદર બહુ મોટું પ્રદાન આપેલું છે. 19મી સદીની શરૂઆતની જો આપણે વાત કરીએ 1830 આજુબાજુની અંદર, બરોબર. તો અહીંયા આગળ મેં લખેલું છે કે 1830માં ફેરાડે જે ઇંગ્લેન્ડનો હતો અને જોસેફ હેનરી જે યુએસએ નો હતો, એ લોકોએ પ્રયોગો દ્વારા સૂચવ્યું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ એક મોટું રિસર્ચ કહી શકાય કે એ લોકોએ વિચાર કર્યો કે ભાઈ જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય, જો ચુંબકીય ક્ષેત્રને આપણે બદલતા જઈએ તો વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય છે. બહુ મોટી રિસર્ચ આવી કે આપણે જો વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ તો ચુંબકીય ક્ષેત્રને જો બદલે જઈએ છીએ તો વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય છે. એટલે કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના લીધે, જરા જોજો આ સ્ટેટમેન્ટ, આ બંને સાયન્ટિસ્ટોએ આવું સૂચવ્યું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ બંને સાયન્ટિસ્ટો ઇંગ્લેન્ડ અને યુએસએ ના હતા. અને એ વખતે આ બધા સાયન્ટિસ્ટો સૌથી પ્રબળ એવું કામ કરતા હતા ફિઝિક્સની અંદર. તમે એક વસ્તુ જોઈ હોય તો મોટા ભાગે જે સાયન્ટિસ્ટો છે એ જર્મની, ઇંગ્લેન્ડ, યુએસએ, આ બધા જાપાન, આ બધા દેશોના હોય છે. ભારતના બહુ ઓછા સાયન્ટિસ્ટોના નામ તમે સાંભળો છો. એનું રીઝન પણ છે કે હવે તો તમે સાંભળતા હશો પરંતુ બહુ ઓછા સાયન્ટિસ્ટો ઉત્પન્ન થાય છે આપણા ભારતની અંદર. એનું રીઝન એ જ છે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એને હું થોડીક જવાબદાર માનું છું. હવે તો બહુ મોટા ફેરફારો થઈ રહ્યા છે, પરંતુ તમને કદાચ ખબર હોય તો આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ અંગ્રેજોએ બનાવેલી છે. અને અંગ્રેજો એવું બનાવવા માંગતા હતા ભારતને કે ભારતની અંદર ભણેલો જે વ્યક્તિ હોય એ અમારા હાથ નીચે કામ કરવા વાળો એક ક્લર્ક જ તૈયાર થાય, બરોબર. એટલે આપણી જે સિસ્ટમ ગોઠવી એ ગોખણપટ્ટી વાળી સિસ્ટમ ગોઠવી, બરોબર. તે હાલ તમે જુઓ છો કે લોકો જે તૈયારી કરે છે, બરોબર, ગોખીને તૈયાર કરે અને પછી કોઈ ગવર્મેન્ટ જોબની અંદર લાગી જાય. અત્યારે તમે જુઓ MBA થયેલો માણસ કોઈ નાની મોટી ક્લર્કની નોકરી કરી રહ્યો હોય છે. MBA થયેલો માણસ, MSc થયેલા લોકો 5મું ધોરણ ભણાવી રહ્યા હોય છે. એટલે કે એક પ્રકારે કહીએ તો આ સિસ્ટમ જે છે એ અંગ્રેજોએ ગોઠવેલી છે. અંગ્રેજો એવું જ ઈચ્છતા હતા કે ભાઈ ભારતની અંદર કોઈ સાયન્ટિસ્ટ પેદા થવો ના જોઈએ, કોઈ રિસર્ચ થવી જ ના જોઈએ, બધા એક નોકર જ પેદા થાય. એટલે એમને આવી સિસ્ટમ ગોઠવી હતી. પરંતુ હવે હું જોઈ રહ્યો છું એ મુજબ આવનારા 5-10 વર્ષની અંદર ભારતના એજ્યુકેશન સિસ્ટમની અંદર બહુ મોટા ફેરફારો થવાના છે. એની શરૂઆત થઈ ચૂકી છે, બરોબર. અત્યારે હાલ જુઓ છો તો આપણા સિસ્ટમની અંદર ઘણા બધા ફેરફારો તમે જોઈ શકો છો કે બેઝથી, પાયાથી આપણે સિલેબસ ચેન્જ કરે, સાથે સાથે જે સ્ટુડન્ટો છે એને ક્રિએટિવ કર્યા. તમે NCERT સિલેબસ જોશો તો વિદ્યાર્થીએ જાતે વિચારવાનો પ્રયત્ન કરવો પડશે. શિક્ષક તો જસ્ટ એને માર્ગદર્શન આપશે, ટીચરનું તો જસ્ટ માર્ગદર્શન, ગાઈડલાઈન જ હોય છે, પરંતુ જે સ્ટુડન્ટ છે એને સેલ્ફ લર્નિંગ શીખવું પડશે, બરોબર. જાતે વિચારવું પડશે કે આ કઈ રીતે થાય, પ્રેક્ટિકલી એ વસ્તુ સમજવી પડશે, તો એ વધારે સારું સમજી શકશે. અને એવા જ સાયન્ટિસ્ટો પેદા થાય કે જેમનું માઇન્ડ વર્ક કરતું હોય. ગોખણપટ્ટીથી કોઈ વસ્તુ શક્ય ના બની શકે, બરોબર. તમે અત્યારે હાલ જુઓ છો કે રિસર્ચ પેપર આપવામાં આવે છે કોલેજોની અંદર અને એ અમુક સમયના અંતે સબમિટ કરાવવાના હોય છે. અને એ રિસર્ચ પેપર જો સારું લાગે તો કોઈ બુકની અંદર પણ તમારું નામ આવી શકે છે, બરોબર. બહુ નવી જ વાત કરું કે હમણાં જ થોડાક સમય પહેલાં મારો એક વિદ્યાર્થી હતો, એ MScની અંદર બાયોલોજીમાં સ્ટડી કરે છે. તો એ વિદ્યાર્થીએ એક રિસર્ચ કરેલી, બરોબર, કોઈ બાયોલોજિકલ રિસર્ચ હતી. એની રિસર્ચ સારી હતી. તો જ્યારે સબમિટ કરી એ વખતે લોકો જે બુક લખવાવાળા હતા એમને પસંદ આવી, તો એમને એ જે રિસર્ચ પેપર હતી એ એમની બુકની અંદર એનું સ્થાન આપ્યું એના નામ સાથે. એને મને ફોટો પણ મોકલ્યો હતો. થોડોક સમય થયો એટલે ફોટો મારા જોડે નથી, પરંતુ હવે હું માનું છું કે આવનારા 5-10 વર્ષની અંદર બહુ મોટા ફેરફારો એજ્યુકેશન સિસ્ટમમાં થવાના છે. મારા શબ્દો લખી રાખો, બરોબર.
બહુ મોટા ફેરફારો થશે, તમે જોજો. તો આપણે વાત કરી, હા આપણે પોઈન્ટ ઉપર આવીએ કે સાયન્ટિસ્ટોને શેમાં રસ પડ્યો કે ભાઈ વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો શું ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય? તો હા, એને કોને સાબિત કરી બતાવ્યા? તો ફેરાડે અને હેનરીએ. એમને જોયું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય છે, અને એ જ ઘટનાને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના. મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે, આ વ્યાખ્યા યાદ રાખજો કે એવી ઘટના કે જેમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે ગુંજરામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય તો તેને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એવી ઘટના કે જેમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય તો એ ઘટનાને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વ્યાખ્યા યાદ રાખજો, વન લાઇનર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું એનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે એનાથી આગળ જોઈએ, પરંતુ આ તમે નોટ કરી લેજો, નોટ કરવાની. ઓકે, હવે ફેરાડે અને હેનરીના પ્રયોગો. તો આમ તો આ જે ટોપિક છે એ આપણા સિલેબસમાંથી કટ થયેલો છે, પરંતુ ફેરાડે ભાઈ આટલી બધી મહેનત કરી હોય તો આપણે એના પ્રયોગો સમજવા પડશે, અને બહુ રસપ્રદ છે અને ઈઝી પણ છે, સરળતાથી ખ્યાલ આવી જાય. તમે જુઓ જરા કે એને શું કર્યું. પહેલો પ્રયોગ, તો એની અંદર એને એક ગુંચરું લીધું, બરોબર છે, વાહક તારનું ગુંચરું લીધેલું છે, અને એની સાથે એને ગેલ્વેનોમીટર જોડ્યું. ગેલ્વેનોમીટર શું દર્શાવે છે તમને ખબર છે? વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે છે. જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો ગેલ્વેનોમીટરની જે નીડલ છે એનું શું થશે? ડિફ્લેક્શન થશે, બરોબર. ઓકે, તો અહીંયા વાહકતાના ગુંચરા સાથે ગેલ્વેનોમીટર જોડ્યું અને એની નજીકમાં એક ગજિયો ચુંબક રાખ્યો. શું રાખ્યું ભાઈ? ગજિયો ચુંબક. હવે ગજિયો ચુંબક હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે જે તમને દેખાઈ રહી છે, બરોબર. તો અહીંયા આગળ એને એક ગુંચરું લીધું, એની નજીકમાં એક ગજિયો ચુંબક રાખ્યો. એને જોયું કે પ્રેક્ટિકલની અંદર કે જ્યારે ગજિયો ચુંબક સ્થિર હોય, ગજિયો ચુંબક કેવો હોય? સ્થિર હોય, તો એ વખતે કોણાવર્તન થતું નથી. આ વસ્તુ ધ્યાન રાખજો, બરોબર, કે ગજિયો ચુંબક કેવો હોય? સ્થિર હોય. અહીંયા એ પણ લખી કાઢું કે ગજિયો ચુંબક કેવો હોય? સ્થિર હોય તો કોણાવર્તન થશે નહીં, બરાબર. ગજિયો ચુંબક જ્યારે સ્થિર હતો તો એ વખતે ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવતું નથી, મતલબ કે એની અંદરથી પ્રવાહ પસાર થતો નથી જ્યારે સ્થિર હોય ત્યારે. પરંતુ જેવું આપણે ગજિયા ચુંબકને ગતિ કરાવીએ આ ગુંચરા તરફ, તો એ વખતે ગેલ્વેનોમીટર જે છે એ સપોઝ આ દિશામાં ડિફ્લેક્શન દર્શાવે છે, આ દિશામાં. જેવો આપણે આ તરફ ગતિ કરાવે તો ગેલ્વેનોમીટરનું શું થયું? ડિફ્લેક્શન. મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થયો. આ એક રસપ્રદ ઘટના બની કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે હતી, જોજો હવે આપણે શું કરી રહ્યા છીએ, બરોબર. અહીંયા આગળ વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થઈ રહ્યું છે, વિદ્યુત પ્રવાહ જનરેટ થઈ રહ્યો છે. કોની મદદથી? ચુંબકીય ક્ષેત્રની મદદથી. જેવો આપણે ગજિયા ચુંબકને ગતિ કરાવ્યો તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવે છે, મતલબ કે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થયું, બરોબર. એટલે કે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. આપણે જો ચુંબકને એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરાવીએ, આમ લઈ જઈએ, તો એ વખતે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન પહેલા આમ થયું હતું, હવે એનું ડિફ્લેક્શન કંઈક આમ થાય છે, મતલબ કે ફરીથી એની અંદરથી પ્રવાહ પસાર થયો, પરંતુ પહેલા કરતો કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ આપણે જો ચુંબકને ગુંજરાની સાપેક્ષે ગતિ કરાવીએ, આ દિશામાં ગતિ કરાવીએ અથવા તો આ દિશામાં ગતિ કરાવીએ, તો એની અંદર વિદ્યુત પ્રવાહ જનરેટ થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું શું થાય છે? પ્રેરણ થાય છે, બરોબર. એના પછી એને પ્રેક્ટિકલ થોડુંક ચેન્જ કર્યો. એને શું કર્યું ભાઈ? તો ગજિયા ચુંબકને સ્થિર રાખ્યો અને આ જે ગુંચરું હતું એને ગજિયા ચુંબક તરફ ગતિ કરાવી, આને આ તરફ. તો પણ ગેલ્વેનોમીટર શું દર્શાવે છે? ડિફ્લેક્શન દર્શાવે છે. તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થયો, બરોબર. જો ગજિયા ચુંબકને એનાથી દૂર લઈ જવામાં આવે તો પણ ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવે છે, મતલબ કે ગજિયા ચુંબક અને ગુંચરાની સાપેક્ષ ગતિ જે છે, જો આ બંનેમાંથી કોઈ પણ એકને અથવા બંનેને જો એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવશે તો ગેલ્વેનોમીટરની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થશે. મેં અહીંયા ટોપિક લખેલા છે કે ચુંબકને ગુંચરા તરફ ગતિ કરાવતો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે,
ગતિ કરાય તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થયું. જો વિરુદ્ધ દિશામાં ગતિ કરાઈએ ચુંબકની તો કોણાવર્તન કઈ દિશામાં થાય? વિરુદ્ધ દિશામાં થાય છે. બરોબર. જો ચુંબકને સ્થિર રાખી ગુંચરાને ગતિ કરાવવામાં આવે તો પણ કોણાવર્તન થશે. આને આપણે સ્થિર રાખીએ અને આને ગતિ કરાવીશું તો પણ કોણાવર્તન થશે. આ પ્રયોગ દર્શાવે છે કે ચુંબક અને ગુંચરા વચ્ચેની કઈ ગતિ? સાપેક્ષ ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થાય છે. બરોબર. તો આપણે એમ સમજી શકીએ કે ચુંબક અને ગુંચરાની જે સાપેક્ષ ગતિ છે એના લીધે જ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હોય છે. બરોબર. પરંતુ જો બંને સ્થિર હોય, મેં છેલ્લો ટોપિક એ પણ લખેલો છે, જો બંને સ્થિર હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. સાપેક્ષ ગતિ થતી હોય, બેમાંથી કોઈ એક ગતિ કરતો હોય અથવા બંને ગતિ કરતા હોય તો જ વિદ્યુત પ્રવાહ જનરેટ થાય. એક બીજી વસ્તુ કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ એટલે કે આ ગુંચરું બંને એક જ દિશામાં સમાન વેગથી જો ગતિ કરતા હોય તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. એ વસ્તુ ધ્યાન રાખજો. એને હું અહીંયા આગળ લખી કાઢું કે ક્યાં લખીશું, કોઈ જગ્યા નથી. અહીંયા આગળ ચુંબક એન્ડ ગુંચરું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે, આ જરા લખી કાઢજો, તો વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો થઈ જાય? 0. બરોબર. આ ટોપિક લખજો. જો ચુંબક અને ગુંચરું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરશે, ગતિ કરે પરંતુ સમાન વેગથી અને એક જ દિશામાં ગતિ કરે તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવશે નહીં. બરોબર છે. આ વસ્તુ ધ્યાન રાખજો. એનું રીઝન એ છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય છે, જેને આપણે ચુંબકીય ફ્લક્સ કહીએ છીએ. એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય તો જ પ્રવાહ જનરેટ થાય. આપણે ફ્લક્સ સમજીશું કે શું છે ફ્લક્સ. અહીંયા આગળ સમજી લો કે જ્યારે સ્થિર હોય બંને તો એ વખતે અહીંયા 50 જેટલી ક્ષેત્ર રેખાઓ છે. જો ચુંબકને આ તરફ ગતિ કરાવીએ તો 50 માંથી કેટલી થઈ જાય? 60. તો પ્રવાહ જનરેટ થાય. બરોબર. સમજી લો કે એનાથી દૂર લઈ જઈએ તો 50 માંથી 40 થઈ જાય તો પણ પ્રવાહ જનરેટ થાય. એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય તો પ્રવાહ જનરેટ થશે, એવું આપણે સમજી શકીએ છીએ. ટૂંકમાં અહીંયા આગળ પ્રયોગ એવું દર્શાવે છે કે ગજિયો ચુંબક અને જે વાહક તાર છે એનું ગુંચરું છે એ બંને જો એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય તો પ્રવાહ જનરેટ થશે. આ પહેલો પ્રેક્ટિકલ, આને વ્યવસ્થિત લખજો. ઓકે. એના પછી બીજો પ્રેક્ટિકલ એને કર્યું કે ગજિયા ચુંબકની જગ્યાએ એને શું કર્યું? એક બીજું ગુંચરું લીધું અને એની સાથે એને એક બેટરી જોડી. પહેલું ગુંચરું જે છે એની સાથે તો ગેલ્વેનોમીટર જ જોડ્યું. બરોબર. બે ગુંચરો લીધો C1 અને C2. હવે જરા જોજો, જેવું આપણે બેટરીમાંથી પ્રવાહ પસાર કરીએ તો ભાઈ ઓસ્ટ્રેડ શું કહેતો હતો? સાહેબ ઓસ્ટ્રેડ એવું કહેતો હતો કે કોઈ પણ વાહક તારમાંથી જો પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ રીતનું. બરોબર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. હવે પ્રવાહ આપણે પસાર કર્યો તો ચુંબકીય ક્ષેત્ર તો આવી ગયું. હવે આપણે શું કરીએ કે C1 અને C2 બંનેને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ. C1 ને પહેલા સ્થિર રાખીએ, આને ગતિ કરાવીએ તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવશે, કારણ કે આ હવે ચુંબક બની ગયો. જેવો પ્રવાહ પસાર કર્યો એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જનરેટ થયું. અને જો આપણે C1 તરફ C2 ને જો ગતિ કરાવીએ છીએ તો ગેલ્વેનોમીટર શું દર્શાવે છે? ડિફ્લેક્શન. સપોઝ આ દિશામાં. જો C2 ને દૂર લઈ જઈએ તો પહેલા કરતા વિરુદ્ધ દિશામાં ડિફ્લેક્શન દર્શાવે. જો આને સ્થિર રાખીએ અને આને ગતિ કરાવીએ તો પણ ડિફ્લેક્શન થશે. જો દૂર લઈ જઈએ તો પણ ડિફ્લેક્શન થશે. મતલબ કે આ બંને C1 અને C2 બંને ગુંચરા એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવે છે, એટલે કે એનું કોણાવર્તન થાય છે. જો બંને સ્થિર હોય તો પ્રવાહ જનરેટ થાય નહીં. એ ધ્યાન રાખજો કે બંને સ્થિર હોય તો પ્રવાહ જનરેટ ના થાય. અને જો બંને એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતા હોય, આ ટોપિક પણ અહીંયા કામમાં આવશે. જો બંને એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતા હોય, બરોબર, બંને ગુંચરા, તો પણ પ્રવાહ જનરેટ થતો નથી. અહીંયા લખવું એવું લખી કાઢીએ કે C1 and C2 કેવા? સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે તો કોણાવર્તન થશે
નહીં. આ પણ ધ્યાન રાખજો કે બંને જો એક જ દિશામાં અને સમાન વેગથી ગતિ કરશે તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવશે નહીં, એટલે કે એની અંદરથી પ્રવાહ જનરેટ થશે નહીં. જો બંનેને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ, એટલે કે આને સ્થિર રાખીને આને ગતિ કરાવીએ તો આની અંદર પ્રવાહ જનરેટ થશે. ક્લિયર? ઓકે, આ બીજો પ્રેક્ટિકલ હતો, બે ગુંચરા વાળો. ત્રીજા પ્રેક્ટિકલની અંદર એને એવું દર્શાવ્યું કે ભાઈ જોજો ડિસ્કવરી કઈ રીતે થાય છે, બરોબર. એને એવું કહ્યું કે ભાઈ એવું જરૂરી નહીં કે આપણે બંને ગુંજરાને ગતિ કરાવીએ. આ નવું આવ્યું પાછું. અહીંયા સાહેબ એવી વાત થઈ કે ગતિ કરાવીશું ચુંબકને તો જ વિદ્યુત પ્રવાહ જનરેટ થાય. અહીંયા પણ જો ગતિ કરાવીશું તો જ વિદ્યુત પ્રવાહ જનરેટ થાય. ત્રીજા પ્રેક્ટિકલની અંદર એને એવું દર્શાવ્યું કે ભાઈ કદાચ ગતિ ના કરાવીએ તો પણ વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય. તમે કહેશો કઈ રીતે? તો એને એક પ્રેક્ટિકલ કર્યું. આ રહ્યું પ્રેક્ટિકલ કે એની અંદર એને બે ગુંચરા લીધા, એક C1 and C2, બરોબર. એકની સાથે ગેલ્વેનોમીટર, બીજાની સાથે બેટરી જોડી અને એની સાથે એક સ્વિચ જોડી કાઢી. આ જે છે સ્વિચ છે, કળ, બરોબર. એને જોયું કે જ્યારે સ્વિચ ઓપન હોય ત્યારે તો આની અંદર પ્રવાહ પસાર થાય જ નહીં, પરંતુ જેવી સ્વિચ ઓન કરીએ તો ક્ષણવાર માટે આની અંદરથી પ્રવાહ પસાર થાય છે. જેવી સ્વિચ ઓન કરીએ એટલે ક્ષણિક કોણાવર્તન થાય. સ્વિચ ઓન કરીએ ને, જસ્ટ ખાલી ટેપ કરીએ એ વખતે કોણાવર્તન થયું પાછું શૂન્ય થઈ જાય. સમજો છો? પછી જો સ્થિર પ્રવાહ આની અંદરથી પ્રવાહ પસાર થઈ જશે તો એનું કોણાવર્તન થશે નહીં. ફરીથી કહું છું, સમજીએ એક્ઝેક્ટ કે જેવી સ્વિચ ઓન કરીએ એ વખતે ગેલ્વેનોમીટરનું ક્ષણિક કોણાવર્તન થાય અને પછી પાછું કેટલું થઈ જાય? શૂન્ય. હવે ગમે તેટલો પ્રવાહ પસાર થાય, કોણાવર્તન થાય નહીં. પાછી જેવી સ્વિચ ઓફ કરો તો પહેલા કરતો વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય, પાછું શૂન્ય થઈ જાય. તો આ શું થયું સાહેબ? તો સ્વિચ ઓન ઓફ કરીએ તો એ વખતે ક્ષણિક કોણાવર્તન થાય. ઓન કરીએ તો ક્ષણિક કોણાવર્તન, પાછું શૂન્ય. ઓફ કરીએ તો ક્ષણિક કોણાવર્તન પહેલા કરતો વિરુદ્ધ દિશામાં, પાછું શૂન્ય. એટલે કે અહીંયા આગળ આપણે જો સ્થિર પ્રવાહનું વહન થાય, સ્થિર પ્રવાહ વહેડાએ જઈએ, કી ચાલુ રાખીએ તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવશે નહીં. પરંતુ જેવી સ્વિચ ઓન કરીએ એ વખતે કોણાવર્તન ક્ષણિક વાર માટે થશે. મેં અહીંયા લખેલું છે કે કી જેવી ઓન કરીએ તો ક્ષણિક કોણાવર્તન થાય છે અને કી જ્યારે ઓફ કરીએ તો ક્ષણિક કોણાવર્તન પહેલા કરતો વિરુદ્ધ દિશામાં થાય. આ વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે સાપેક્ષ ગતિ આવશ્યક જરૂરિયાત નથી એવું આપણને જાણવા મળ્યું, બરોબર. સાપેક્ષ ગતિ કરાવી એવી જરૂરિયાત નથી. અહીંયા ગતિ કરાવતા હતા આપણે, અહીંયા પણ ગતિ કરાવતા હતા, પરંતુ અહીંયા આપણે એવું છીએ જસ્ટ ખાલી કી ઓન ઓફ કરીએ તો પણ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થશે, બરોબર. ક્ષણિક કોણાવર્તન. કેવું? ક્ષણિક કોણાવર્તન. સ્થિર પ્રવાહ વહેતો હશે તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવશે નહીં. જેવી ઓન કરીએ એટલે કોણાવર્તન થાય, પછી ગમે તેટલો પ્રવાહ વહી જાય, કોણાવર્તન દર્શાવે નહીં, શૂન્ય રહે. પાછી ઓફ કરો એટલે પહેલા કરતો વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય. ક્લિયર? ઓકે. તો આ ત્રણ પ્રેક્ટિકલ હતા. આમ તો કટ થયેલા છે પરંતુ મેં તમને સમજાવી દીધા છે, નોટ કરવાને. ઓકે, હવે એક મહત્વનો ટોપિક અને બહુ સરળ ટોપિક, ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સ કોને કહેવાય? તો તમને યાદ હોય તો આપણે વિદ્યુત ફ્લક્સ ભણ્યા હતા. વિદ્યુત ફ્લક્સની અંદર શું હતું કે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. તો સેમ કન્ડિશન અહીંયા પણ છે કે ચુંબકીય ફ્લક્સ જેને આપણે φb વડે દર્શાવીએ છીએ, મેગ્નેટિક ફ્લક્સ જેને કહેવાય છે. તો એના માટે સમજી લો કે આ દિશામાં ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે અને સપોઝ આપણે એક કામ કરીએ, જોજો કે આ દિશામાં ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે અને એને લંબ રૂપે આપણે એક પૃષ્ઠ મૂકી દઈએ કે જેનું ક્ષેત્રફળ a હોય. તો એ પૃષ્ઠમાંથી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ પસાર થાય એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું કહેવાય? ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ક્ષેત્રને પૃષ્ઠ કેવું મૂકવાનું? લંબ રૂપે. અને એમાંથી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ પસાર થાય એને શું કહેવાશે? ચુંબકીય ફ્લક્સ. વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા બહુ સિમ્પલ કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ પૃષ્ઠમાંથી
પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? ચુંબકીય ફ્લક્સ કહે છે. વ્યાખ્યા થઈ ગઈ. બહુ સિમ્પલ વ્યાખ્યા છે, બરોબર. ગોખણ પટ્ટીની કોઈ પ્રશ્ન જ નથી. તો વિદ્યુત ફ્લક્સ સમજ્યા હોય તો આ તમારા માટે રમત થઈ જાય, બરોબર. કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એને શું કહેવાય? ચુંબકીય ફ્લક્સ. ઓકે. જેટલી ક્ષેત્ર રેખાઓ વધુ એટલું ફ્લક્સ વધુ, જેટલી ક્ષેત્ર રેખાઓ ઓછી એટલું ફ્લક્સ ઓછું થઈ જાય. જો આપણે ફ્લક્સ બતાવવું હોય તો સમજી લો કે અહીંયા આગળ આ રીતની એક ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્ર. કેવું? સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે અહીંયા આગળ આપણે ફ્લક્સ શોધવું છે તો આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આપણે એક પૃષ્ઠ મૂકી દઈએ આ રીતનું, બરોબર. જેના ક્ષેત્રફળ કહેવું હોય તો આપણે કહી દઈએ એ જેટલું છે. તો આનો જે ક્ષેત્રફળ સદિશ છે એ તો આપણને ખ્યાલ છે કે કઈ તરફ આવવાનું? આ તરફ આવશે, લંબ રૂપે આ તરફ હોય, બરોબર. ચુંબકીય ક્ષેત્ર જે છે કંઈક આ દિશામાં છે, તમે જોઈ રહ્યા છો આ દિશામાં છે. અને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે બનતો ખૂણો જેને હું કહી દઉં છું થીટા, બરોબર. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ, ભાઈ ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને કેવો વિચારવાનો? લંબ રૂપે, બરોબર. આ સપાટીને લંબ રૂપે, આ ચુંબકીય ક્ષેત્ર એની વચ્ચેનો ખૂણો થીટા. તો જો ચુંબકીય ફ્લક્સ કેવું હોય તો ચુંબકીય ફ્લક્સ phi b બરાબર શું લખાશે? b સદિશ ડોટ શું લખાય? a સદિશ. જે રીતે વિદ્યુત ફ્લક્સમાં શું હતું યાદ કરો? વિદ્યુત ફ્લક્સ phi e બરાબર e સદિશ ડોટ શું કરતા? a સદિશ. તો એ રીતે ચુંબકીય ફ્લક્સ માટે phi b બરાબર b સદિશ ડોટ શું કરવાનું? a સદિશ. ઓકે. જો કદાચ મૂલ્ય લેવું હોય તો phi b બરાબર ba * શું થઈ જાય? cos થીટા, બરોબર. આ થઈ ગયું ચુંબકીય ફ્લક્સ. હવે એના SI એકમની થોડીક વાત કરી દઈએ તો એનો SI એકમ કયો થશે ભાઈ? ચુંબકીય ક્ષેત્રનો કયો થાય? ટેસ્લા * ક્ષેત્રફળનું શું થાય? મીટર સ્ક્વેર. અથવા બીજો કેવો હોય તો વેબર, જેની સંજ્ઞા છે WB, અથવા તો વોલ્ટ * સેકન્ડ. આમાંથી ગમે તે એક એકમ તમે લખી શકો છો. યાદ રાખો કે ચુંબકીય ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. બે સદિશોનો ડોટ ગુણાકાર શું આવે? અદિશ જ આવે. ઓકે. એક બીજી વસ્તુ કે પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર યાદ રાખજો m1 l2 t - 2 a - 1. તો આટલી વસ્તુ તમારે આની અંદર દર્શાવવાની રહેશે, બરોબર. કોઈ પણ જાતની આની અંદર ભૂલ થવી જોઈએ નહીં. પરફેક્ટ. ઓકે. હવે આપણે જે આ ફ્લક્સનું સૂત્ર લખ્યું છે એના ઉપરથી જો હું તમને એમ કહું કે ભાઈ ફ્લક્સ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો ચુંબકીય ફ્લક્સનો જે આધાર છે એ કોના ઉપર છે? તો ફ્લક્સ phi b જે છે એ ત્રણ વસ્તુ પર ડિપેન્ડેન્ટ હોય. સૂત્રમાં જો કઈ કઈ ત્રણ વસ્તુ? તો સાહેબ એક ચુંબકીય ક્ષેત્ર, બીજું આવે છે ક્ષેત્રફળ અને ત્રીજું આવે છે b અને a વચ્ચે બનતો ખૂણો. આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. આધાર રાખે. ચુંબકીય ફ્લક્સ કઈ ત્રણ વસ્તુઓ પર? તો ચુંબકીય ક્ષેત્ર, ક્ષેત્રફળ અને b અને a વચ્ચે બનતો ખૂણો. આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે, બરોબર. એના પછી એક બીજી બાબત થોડી ડિસ્કસ કરી લઈએ અને એ કઈ છે જરા જુઓ. તો અહીંયા આગળ b અને a વચ્ચે બનતો ખૂણો 0 હોય, 90 ડિગ્રી હોય અને 180 ડિગ્રી હોય તો ફ્લક્સ કેટલું થાય અને ફ્લક્સ મહત્તમ ક્યારે હોય એનો પણ ખ્યાલ હોવો જોઈએ. જો થીટા બરાબર આપણે સપોઝ 0 વિચારીએ, બરોબર, તો ફ્લક્સ phi બરાબર ba * cos 0. cos 0 ની કિંમત કેટલી થાય? 1. એટલે ફ્લક્સ કેટલું થઈ ગયું? b * a થઈ જશે, બરોબર. એ વખતે ફ્લક્સ મેક્સિમમ હોય. ફ્લક્સ કેવું હોય? મેક્સિમમ. અલ્યા ભાઈ b અને a વચ્ચેનો ખૂણો સમજી લો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ પણ આમ છે, એટલે કે પૃષ્ઠ કેવું હોય? આમ જ હોય. તો મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ આની અંદરથી પસાર થાય તો ફ્લક્સ વધુ હોય. તમે આમ એને દોઢું કરતા જો તો વચ્ચે કંઈક ના કંઈક ખૂણો બનતો જાય અને ફ્લક્સ પણ શું થાય? ઘટતું જાય. અને જેવું તમે આમ કરી દો તો ક્ષેત્રફળ સદિશ આમ થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું, મતલબ કે એંગલ 90 ડિગ્રી. તો
ફ્લક્સ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. એક પણ ક્ષેત્ર રેખાની અંદરથી પસાર ના થાય. એટલે બીજો આપણે એંગલ લઈએ થીટા બરાબર 90 ડિગ્રી. તો ફ્લક્સ phi b બરાબર ba cos 90. cos 90 ની કિંમત 0, તો ફ્લક્સ કેટલું? 0. એના પછી થીટા બરાબર 180 ડિગ્રી લઈએ, તો ફ્લક્સ phi બરાબર ba cos 180. cos 180 ની કિંમત -1, તો -b a. ક્લિયર? પરફેક્ટ. તો આ રીતે તમારે થીટા બરાબર 0, થીટા બરાબર 90 ડિગ્રી અને થીટા બરાબર 180 ડિગ્રી માટે આ કિંમતો યાદ રાખવાની રહેશે. ઓકે, પરફેક્ટ. ચલો હવે એનાથી આગળ. હવે આ તો વાત થઈ ગઈ કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો, બરોબર. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય, ઘણી વખત અસમાન ક્ષેત્રફળ પણ હોય. તો એ સ્થિતિની અંદર ઉદ્ભવતું જે ફ્લક્સ છે એ કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરવાના છીએ. તો અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે જો હું વાત કરું તો એના માટે તમે એવું વિચારી શકો કે આ રીતનું કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, બરોબર, જેને આપણે કહી દઈએ B સદિશ, અને એની અંદર આપણે સપોઝ કોઈ એક પદાર્થ મૂકેલો છે, એનો આકાર પણ અનિયમિત છે. તો સાહેબ હવે આનું ફ્લક્સ કઈ રીતે શોધવાનું? તો કોઈ પ્રોબ્લેમ નહીં. તમારે શું કરવાનું? ફિઝિક્સનો જે ફંડામેન્ટલ આઈડિયા છે એનો જ યુઝ કરવાનો છે કે તમારે આ જે પૃષ્ઠ છે એને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવાનું. દરેક ખંડનું ઉદ્ભવતું ફ્લક્સ શોધવાનું, બધાનો શું કરી દેવાનો? સરવાળો, એટલે કે સંકલન લઈ લેવાનું. સિમ્પલ આઈડિયા. તો આપણે આનું શું કરીશું? નાના નાના ખંડોમાં આને વિભાજિત કરવાનું, બરોબર. એમાંથી કોઈ એક જ ખંડનું ફ્લક્સ શોધીએ તો સમજી લો આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, જેને આપણે bi કહીએ. આનું જે ક્ષેત્રફળ સદિશ છે આમ છે, જેને dai સદિશ કહીએ, બરોબર. અને એની વચ્ચે કંઈક ના કંઈક ખૂણો બને છે. આ જે ખંડ છે i મો ખંડ છે. આમ તો n ખંડો છે, પરંતુ i મો ખંડ, કોઈ એક ખંડ વિચારીએ તો આ એક જ ખંડનું જો ફ્લક્સ કહેવું હોય તો d phi is equal to શું થઈ જાય? તો bi સદિશ ઇન્ટુ શું થશે? dai સદિશ. તો આ કેટલા ખંડનું આવ્યું ભાઈ? એક જ ખંડનું ફ્લક્સ. હવે આવા જેટલા પણ ખંડો હોય એ બધાનો શું કરી દેવાનો? સરવાળો. તો કુલ ફ્લક્સ phi બરાબર સિગ્મા i બરાબર 1 થી n સુધી જેટલા ખંડો હોય એ બધાનો શું કરી દેવાનો? સરવાળો. તો શું થઈ જશે? d phi. આવા નાના નાના ખંડોનું ફ્લક્સોનો શું થયો? સરવાળો. તો અહીંયા શું આવશે? bi સદિશ ઇન્ટુ dai સદિશ. આ રીતે તમે બતાવી શકો છો. તો આ કુલ ફ્લક્સ થઈ ગયું. આ શું થઈ ગયું? કુલ ફ્લક્સ. કદાચ આને સંકલન રૂપે દર્શાવવું હોય તો પણ તમે દર્શાવી શકો કે પૃષ્ઠ સંકલનમાં b સદિશ ડોટ શું કરવાનું? da સદિશ, બરોબર. એક નાનકડા ખંડનું ફ્લક્સ શોધી અને પછી એનું શું લઈ લેવાનું? સંકલન. સિગ્મા એટલે કે શું કહેવાય? સંકલન, સરવાળો જ કહેવાય, બરોબર. ઓકે, કદાચ આને આ રીતે દર્શાવવું હોય તો એ દર્શાવી શકાય. જુઓ, કુલ ફ્લક્સ phi બરાબર, ચલો દરેક ખંડનો સરવાળો કરતા જઈએ. તો પહેલો ખંડ b1 સદિશ ઇન્ટુ da1 સદિશ, પહેલો ખંડ, પ્લસ બીજો ખંડ કેવો હોય તો b2 સદિશ ઇન્ટુ da2 સદિશ. એના પછી ત્રીજો ખંડ, ચોથો, પાંચમો, એમ કેટલા સુધી? n માં ખંડ સુધી શું કરવો પડે? સરવાળો કરવો પડે, બરોબર. તો આ થઈ ગયું કુલ ફ્લક્સ. પરંતુ આપણે આવો સરવાળો નથી કરતા, સીધે સીધું એને સંકલન રૂપે બતાવીએ અથવા તો સિગ્મા રૂપે બતાવીએ, બરોબર. i બરાબર 1 થી n. આનો મતલબ તો એ જ થાય ને ભાઈ, 1 થી n સુધી મૂકો તો b1 સદિશ વત્તા da1 સદિશ વત્તા બીજું શું આવશે? b2 સદિશ વત્તા b2 સદિશ ઇન્ટુ da2 સદિશ વત્તા b3 સદિશ ઇન્ટુ da3 સદિશ. આ રીતે દર્શાવી શકો છો, બરોબર. આ રીતે તમે અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર પણ ફ્લક્સ શોધી શકો છો. તમને કોઈ પણ જાતની આની અંદર તકલીફ પડશે નહીં. ઓકે, સિમ્પલ થઈ જશે. તો ચલો આટલું નોટ કરો. ચુંબકીય ફ્લક્સ થઈ ગયું આપણું. ઓકે, હવે ફેરાડેનો પ્રેરણનો નિયમ આપણે જોવાના છીએ. બહુ મહત્વનો નિયમ છે અને બહુ સરળ પણ, બરોબર. ધ્યાન રાખજો કે નિયમ શું કહે છે. ફેરાડેનો પ્રેરણનો નિયમ, તો નિયમ એવું કહે છે કે બંધ પરિપથમાં, કેવા? બંધ પરિપથમાં એટલે કે ગૂંચળામાં, તમારે કહેવું હોય તો તમે કહી શકો છો ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલ એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલ અથવા તો બંધ પરિપથ સાથે સંકળાયેલ
તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. બરાબર. નિયમ એકદમ સિમ્પલ છે, ગોખવાનો નથી અને યાદ રાખવાનો છે. કઈ રીતે હું સમજાવું કે બંધ પરિપથમાં એટલે કે ગુંચરામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આનું સૂત્ર યાદ રાખો તો તમને ઈઝીલી આ નિયમ યાદ રહી જશે. E એટલે કે EMF કેવું હોય છે તો ચુંબકીય ફ્લક્સના ફેરફાર, એમ જ કહેલું છે ને ભાઈ, સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના કેવા ઋણ મૂલ્ય બરાબર હોય છે. આ થઈ ગયો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, આ થઈ ગયો સમય દર અને આ થઈ ગયું પ્રેરિત EMF. હવે જરા જુઓ કે સૂત્ર શું દર્શાવે છે. તો બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF, જરા જોજો, બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. બે શબ્દો, ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના કેવા ઋણ મૂલ્ય બરાબર હોય છે. યાદ રાખજો. ફરીથી એક વખત કહી દઉં કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે, જેને શું કહેવાય છે? ફેરાડેનો પ્રેરણનો નિયમ. ઓકે, બરોબર. હવે જરા જુઓ, આ જે સમયગાળો છે એ સપોઝ આપણે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો EMF E બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 માઈનસ ડેલ્ટા phi બાય ડેલ્ટા t. આ સમયગાળો જે છે અત્યંત આપણે નાનો લઈએ તો ડેલ્ટા નું વિકલિત બની જાય તો માઈનસ d phi બાય શું થઈ જાય? dt. આ પ્રોપર સૂત્ર છે, E બરાબર d phi બાય dt. એટલે ભાઈ વ્યાખ્યા યાદ રહી ગઈ. નિયમ જે છે, નિયમ શું કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના શું હોય છે? ઋણ મૂલ્ય બરાબર હોય છે. બરોબર. આ એક જ ઓટા માટેની વાત છે. જો કદાચ n ઓટા હોય, એટલે હવે n ઓટા પણ હોય તો ઉદ્ભવતું EMF કેટલા ગણું થઈ જાય? n ગણું. તો શું થઈ જાય? માઈનસ n * d phi બાય dt. ખ્યાલ આવી ગયો આની અંદર? આનો SI એકમ કેવો હોય તો EMF છે ભાઈ, EMF ને શું કહેવાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. કોઈ ફોર્સ છે? ના, કોઈ પણ જાતનું બળ નથી. મેં સમજાયેલું છે EMF. EMF મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો શું કહેવાય? તફાવત. એટલે SI એકમ શું થાય? વોલ્ટ થશે. બરોબર. પારિમાણિક સૂત્ર કેવું હોય તો m1L2 T-3 A-1. બરોબર, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો. ઓકે, પરફેક્ટ. હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો આ તો થઈ ગયો ફેરાડેનો પ્રેરણનો નિયમ, જે તમે ઈઝીલી સમજી શકો છો. હું નથી માનતો કે આની અંદર તમને સહેજ પણ તકલીફ પડે. આની મદદથી જ આપણે વિદ્યુત પ્રવાહની દિશા પણ જાણીશું. હવે જરા જુઓ કે આપણે જે ફેરાડે કિંગ હતો, ફેરાડે જે હતો એ ચુંબકીય પ્રેરણનો કિંગ કહેવાય. બરોબર, એને જ આ બધી રિસર્ચ કરેલી છે. બરોબર. તો એની અંદર આપણે કોઈ પણ વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરીએ, એટલે કે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ તો એ કોના તરીકે વર્તે? ચુંબક તરીકે. આવું અસ્ટેડે કહ્યું હતું. સાચી વાત ખોટી વાત? બિલકુલ સાચી વાત. કે કોઈ પણ વાહક ગુંજરામાંથી જો પ્રવાહ પસાર કરીએ તો એ ચુંબક તરીકે વર્તે. જો ચુંબક તરીકે વર્તે તો એનો એક છેડો n ધ્રુવ તરીકે અને બીજો છેડો s ધ્રુવ તરીકે વર્તે છે. તો એની દિશા જાણવી પડશે કે જો વાહક ગુંજરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ગુંચરું કોના તરીકે વર્તે છે? ચુંબક તરીકે વર્તે છે. કોઈ કન્ફ્યુઝન નહીં આ બાબતમાં ભાઈ? બરાબર. વાહક ગુંચરું એટલે કે તમારે કહેવું હોય તો સોલેનોઇડ કહી શકો, કહી શકાય.
જો કોઈ વાહક ગુંચરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે ગુંચરું ચુંબક તરીકે વર્તે છે. સમજી લો કે આ રીતનું કોઈ સોલેનોઇડ આપણે વિચારીએ, કોઈ વાહક ગુંચરું, અને એની અંદરથી આપણે પ્રવાહ પસાર કરીએ, બરોબર છે. તો જો પ્રવાહ પસાર કરીશું, બરોબર, તો આ જે ગુંચરું છે એક ચુંબક તરીકે વર્તે. જો ચુંબક તરીકે વર્તે, આ સોલેનોઇડ જે છે વન ટાઈપ ઓફ ગજિયા ચુંબક જેવો થઈ જાય, તો એક છેડો n બની જાય, બીજો શું બની જાય, s બની જાય. તો સાહેબ અહીંયા આગળ પ્રવાહ તો જુદી જુદી દિશામાં હોય, તો ગજિયા ચુંબકના બે ધ્રુવો છે, તો ધ્રુવો કઈ રીતે નક્કી કરવા એ સમજાય છે. જરા જોજો, ધ્યાન રાખજો. તમે જે ગુંચરું જોતા હોય જે બાજુથી, એ બાજુથી જો પ્રવાહ સમઘડી દિશામાં હોય, દાખલા તરીકે હું આ રીતે કહું, આ રીતે પ્રવાહ જે છે આ રીતે સમઘડી દિશામાં, સમઘડી દિશા સમજો છો ને, ઘડિયાળના કોટાની દિશા, તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે એક s બને છે, s બને છે ભૈયા, ધ્યાનથી જુઓ. તો આ રીતની સ્થિતિ હોય, તમે આ તરફથી જોતા હોય, તમારી ઓખ જે છે અહીંયા આગળ છે સપોઝ, બરોબર, તો ઓખ તરફનો જે છેડો છે એ કોના તરીકે વર્તે, s ધ્રુવ, અને સામેનો છેડો કોના તરીકે, n ધ્રુવ તરીકે વર્તે છે. તો અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે જો પ્રવાહ કેવો હોય, સમઘડી દિશામાં હોય, સમઘડી દિશામાં હોય, તો ઓખ તરફનો છેડો સ્પષ્ટતા કરીને લખું છું, ઓખ તરફનો છેડો s ધ્રુવ, અને તેનાથી વિરુદ્ધ અહીંયા લખીએ, ઓખ તરફનો છેડો s ધ્રુવ, અને સામેનો છેડો n ધ્રુવ તરીકે વર્તે છે. આ ધ્યાન રાખજો ભાઈ, આની અંદર સહેજ પણ કન્ફ્યુઝન નહીં કે કોઈ સોલેનોઇડ હોય અથવા તો કોઈ પણ ગુંચરું હોય, તો એની અંદરથી પ્રવાહ આ તરફથી જોયો તો પ્રવાહ આપણને કેવો દેખાય, સમઘડી દિશામાં. જો સમઘડી દિશામાં હોય ને આપણે આ તરફથી જોતા હોય, તો ઓખ તરફનો જે છેડો છે એ કોના તરીકે વર્તે, s ધ્રુવ, અને એની સામેનો છેડો કયો, n ધ્રુવ તરીકે વર્તે છે. અને જો કદાચ સાહેબ એના કરતા વિપરીત કન્ડિશન હોય, તો સપોઝ પ્રવાહ જે છે વિષમઘડી દિશામાં હોય, આમ, તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ શું બને છે ભૈયા, શું બન્યો, n બન્યો, ધ્યાનથી જુઓ, પ્રવાહ આમ, અહીંયા આગળ આમ, એટલે કે અહીંયા આગળ શું બને, n બની. તો ઓખ તરફનો છેડો કોના, n ધ્રુવ તરીકે, અને સામેનો છેડો s ધ્રુવ તરીકે વર્તે છે, બરોબર. તો અહીંયા લખી કાઢવાનું કે જો પ્રવાહ I કઈ દિશામાં, વિષમઘડી દિશામાં વહે, તો ઓખ તરફનો છેડો કયો ધ્રુવ, n ધ્રુવ તરીકે વર્તે, અને સામેનો છેડો કયા, s ધ્રુવ તરીકે વર્તે છે. ક્લિયર? આ દિશા ખાસ ધ્યાન રાખજો, કારણ કે વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એ ચુંબક તરીકે વર્તે. તો ચુંબક હોય તો સાહેબ એને બે ધ્રુવો હોય, તો કઈ રીતે નક્કી કરવું, તો એના માટે પ્રવાહની દિશા જોવાની. જો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો આ s બને, તો ઓખ તરફનો છેડો s ધ્રુવ, સામેનો છેડો n ધ્રુવ. અને જો વિષમઘડી દિશામાં હોય તો આ n બને, તો ઓખ તરફનો છેડો n ધ્રુવ, અને સામેનો છેડો s ધ્રુવ તરીકે વર્તે. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખજો. પ્રેરણનો નિયમ એક મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય, 2 માર્ક્સમાં કદાચ પૂછવું હોય તો પૂછી શકાય, એક રોકડીયો ક્વેશ્ચન કહી શકાય. આની અંદર કંઈ નથી, જસ્ટ ખાલી વ્યાખ્યા અને એનું સૂત્ર, બે વસ્તુ લખો, SI એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો, 2 માર્ક્સ ઇઝીલી મળી જશે, બરોબર. તો આટલી વસ્તુ તમારે નોટ કરવાની છે. નેક્સ્ટ ટાઈમ આપણે લેન્ઝનો નિયમ જોઈશું.